माननीय एआईजी श्री राजकोट रेंज इलेक्ट्राइज साहेबना मार्गदर्शનમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અમને એક ફરિયાદ મળી. ફરિયાદી જીતેશભાઈ સતાણી ફરિયાદ લઈને આવ્યા કે 1 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા. આમાંથી 17,000 રૂપિયાની ચૂકવણી કરી નાખી, ચૂકવી દીધા. તેમ છતાં આરોપી જાનથી મારવાની ધમકી આપે છે અને બળજબરીથી એની પાસેથી ચેક પણ લઈ લીધા. જે ચેકમાં મનમરજીનો અમાઉન્ટ ભરીને અને આ ચેકને બાઉન્સ કરાવી નાખીશ એવી ધમકી પણ ફરિયાદીને અમુક સમયમાં આપતો હતો. આ પર આ ફરિયાદ મળતા અમારા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અજર સાહેબ, ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ એ બંને મળીને અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીની ધરપકડ કરી તો ફરિયાદીના 3 ચેક એના ઘરથી ઈ સાક્ષે પંચનામો કરીને રિકવર કરવામાં આવ્યા. પછી ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આરોપી પોતાના ઘરમાં 136 જેટલા લોકોના 375 જેટલા ચેક પોતાના ઘરે રાખ્યા છે. આમાં અમુક લોકો એવા છે જે જો અમાઉન્ટ વ્યાજ પર લીધો હતો આ પરત કરી દીધો, વ્યાજ પણ પરત કરી દીધો. તેમ છતાં આરોપીએ એની આઈડી અને એના કોરા ચેક સહી કરેલા વગર અમાઉન્ટના વગર નામના એ પોતાના ઘરે રાખ્યા હતા. અને આ ચેકમાંથી 10 ચેકમાં રકમ ભરાયેલી હતી, જો રકમ 22,20,000 રૂપિયા છે અને 365 જેટલા કોરા ચેક હતા જેની આ ઉધાર આપેલી રકમ જો આશરે 2 કરોડ રૂપિયા જેટલી હતી. આ સિવાય આરોપીએ વાસાવડ ગામમાં 6 વીઘા સરકારી જગ્યા ઉપર પણ દબાણ કરીને અને એક ફાર્મ હાઉસ ડેવલપ કરેલો હતો. આરોપી અશફાક હનીફભાઈ સલાટ, ઉંમર 38 વર્ષ, વાસાવડ ગામનો છે. એના ઉપર ઓલરેડી 2 ગુના દર્જ છે. આ 3જો ગુનો એના ઉપર દર્જ થયો છે. અને આ 365 જો ચેક છે એના આરોપીના પરિજનો પોતાની ખુશીથી વગર કોઈ દબાવ વગર જેટલા પણ ફરિયાદી લોકો હતા જેના નામના ચેક હતા અને પરત આપવા માટે સ્વખુશીથી રાજી થયા અને આજ આ લોકોના ચેક જે છે પરત કરવામાં આવ્યા છે. આ 6 વીઘા જમીનમાં અમે લોકો લેન્ડ ગ્રેબિંગનો પ્રોસેસ પણ સરકાર તરફે ઇનિશિયેટ કરાયો છે. કલેક્ટરશ્રી સાથે એના વિષયમાં વાત થઈ છે અને આ પણ કહે છે કે હું સ્વખુશીથી આ 6 વીઘા જમીન પણ હું ખાલી કરી દઈશ. હું તમામ આપણા નાગરિકજનોને અપીલ કરું છું કે ક્યારે પણ ખાલી ચેક કોઈ માણસને વગર નામનો સહી કરીને ચેક નહીં આપો. આ માણસે પૂરા પૈસા પરત લીધા પછી આ ચેકમાં મન માફિક અમાઉન્ટ નાખીને આને બાઉન્સ કરાશે. પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તહેત સિવિલ કોર્ટમાં ફરિયાદ કરશે અને તમારે लिए મુસીબત ઊભી કરશે. તો કોઈ સંજોગોમાં એવા ખાલી ચેક નહીં આપવા જોઈએ. અને આ પ્રેસ નોટમાં અમે લોકો અમારા નંબર પણ જાહેર કરીએ છીએ. જે કોઈ પણ માણસ એવી પરિસ્થિતિમાંથી ગુજરતો હોય તો પ્લીઝ અમારા પોલીસ સ્ટેશનનો અમારા એએસપી ડીવાયએસપીનો સંપર્ક કરો. આ વ્યાજખોરીના દૂષણમાં જેટલા લોકો ઇન્વોલ્વ છે એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આનો 3% થી લઈને 10% સુધીનો અલગ અલગ લોકો પાસે વ્યવહાર મુજબ અલગ અલગ પર્સન્ટેજનો વ્યાજ હતો. એવું તો ધ્યાનમાં નથી, પર આમાં એટલા મોટી સંખ્યામાં ચેક નીકળ્યા. મોટા ભાગના લોકો એના પોતાના ગામના પણ છે. જે લોકો એની શરમના લીધે એની ભીખના લીધે સામે આવવા માંગતા નથી. તો આ જ્યારે ચેક મળ્યા ત્યારે લોકો આવ્યા છે કે ભાઈ અમારો ચેક પરત મળી જાય. તો આજ તમામ લોકોને આ ચેક પરત કરવામાં આવ્યા છીએ અને અમે લોકો ઓર એની પ્રોપર્ટીની એની પાસે લાયસન્સ પણ છે વ્યાજખોરીનો, એનો રજિસ્ટર અને રેકોર્ડ માંગવામાં આવ્યો તો રજૂ કરવામાં એ સફળ રહ્યો. આ તમામ વસ્તુઓની અમે લોકો ચકાસણી કરી રહ્યા છીએ.